એક કવિએ મુસાફરી બાબતે એક બહુ મસ્ત વાત કરેલી છે. મેં ક્યાંક સોશિયલ મીડિયામાં સાંભળેલી, તો આજે તમારી સાથે શેર કરવાનું મન થયું. તેઓએ ફરમાવ્યું છે કે હું દરેક વાર ક્યાંક ને ક્યાંક ફરવા ગયો છું અને દરેક વાર હું ફરીને આવેલ તે સ્થળ પર મારી જાતને થોડી મૂકીને આવેલો છું. વાત ખૂબ જ ઊંડાણવાળી છે મિત્રો. કોર્પોરેટમાં 9 થી 8ની જોબ કરવાવાળા મારા તમામ મિત્રોને ખાલી મારે એટલું જ કહેવું છે કે જો આ તમે વિડીયો જોઈ રહ્યા હોવ ને, તો આજથી તમારા જીવનને જીવવાનું સ્ટાર્ટ કરો યાર. કારણ કે કંપની તમારા નામે માત્ર પ્રોફિટ બનાવી રહી છે અને કંપની તમને માત્ર સાધન માને છે, માણસ નહીં. તમારા બોડીના, તમારા મગજના અને તમારી એનર્જીના ઉપયોગથી દર વર્ષે કંપની લાખો કરોડોના ટર્નઓવર બનાવે છે અને માત્ર પોતાની દિવાળી સુધારે છે, અને તમે શનિ રવિના વીકેન્ડ એન્જોય કરવા માટે તરસી રહ્યા છો. મારા ઘણા બધા એવા મિત્રો છે કે જેમની 60,000, 80,000, 1 લાખ, 1.5 લાખ સુધીના સેલેરી પેકેજ છે, અને ઘણીવાર જ્યારે પોતાની જાતને સેલ્ફને ઇન્ટ્રોડ્યુસ કરવાની થાય ત્યારે એ લોકો ગર્વથી કહેતા હોય છે કે મારી સેલેરી લાખ રૂપિયા છે, 1.5 લાખ રૂપિયા છે, અને સામેવાળો વ્યક્તિ તેનાથી આશ્ચર્યચકિત થાય છે. પણ જે તે વ્યક્તિને અંદરથી જ ખબર છે કે એ 1.5 લાખ મહિને કેવી રીતે આવે છે. તમે એ બધા પૈસાને શું કરશો કે તમારા અકાઉન્ટમાં જ માત્ર પડી રહે છે, તમે માત્ર ને માત્ર EMI જ ભરો છો, અને એ પૈસો એક પણ રૂપિયો તમારા એન્જોયમેન્ટ કે તમારા સુખ માટે તમે નથી વાપરી શકતા. તો એનો શું અર્થ છે? કોર્પોરેટ લેબર આજકાલ એક શબ્દ નીકળ્યો છે. ખરેખર એ વસ્તુમાં એની ડેફિનેશન દરેક કોર્પોરેટમાં કામ કરતા મારા ભાઈઓએ સમજવી જરૂરી છે. આજકાલ જેન ઝીનો જમાનો છે, ઘણા બધા લોકો વિરોધ પણ કરે છે, પણ હા, એ સાચી વસ્તુ છે કે તમે તમારા કામને ન્યાય આપો, પ્રાધાન્ય આપો. બહુ જ ખૂબ જ સારી વસ્તુ છે, પણ જ્યાં જરૂર ના હોય ત્યાં તમારી સેલ્ફને ઘસવાનું બંધ કરો, અને જ્યાં જરૂર હોય ત્યાં ના કહેતા શીખો મહેરબાની કરીને. અને થોડો સમય પોતાના પર બી કાઢો યાર. જિંદગી જીવવા જેવી છે. ખાલી ને ખાલી તમે 9 to 5ની જોબ કરવા માટે નથી પેદા થયા, અને જો કદાચ પેદા થયા બી છો તો જોબ કરો ના નહીં, બટ થોડો સમય કુદરતને, થોડો સમય આ વિશ્વને જોવા માટે કાઢો. ત્યારે તમને ખબર પડશે કે જિંદગી ખરેખર જીવવા જેવી છે અને માણવા જેવી છે. મારી આ વાત કદાચ કોઈને ખોટી લાગી હોય તો તેના બદલ હું માફી માગું છું, પણ ઘણા બધા લોકોને ટેન્શન, ડિપ્રેશન અને એન્ઝાયટીથી ભરેલા જોઈને આજે મને આ વિડીયો બનાવવાનું મન થયું, એટલે મેં મારી જે મનની વ્યથા છે એ આપની સમક્ષ મૂકી. ખરેખર જો આ વિડીયોની એક વાત પણ તમને 1% સાચી લાગી હોય તો આ વિડીયોને તમારા એવા ફ્રેન્ડ સાથે શેર કરજો કે જે જીવનને ખુલીને જીવવા માંગે છે પણ જીવી નથી શકતા. કદાચ એમની આંખ ઉઘડી જાય અને એમની જીવનને એ લોકો જીવવા માંડે તો મારા માટે આ વિડીયો બનાવવાનું સાર્થક થશે. થેન્ક યુ.